શહેરના હરની લેક ઝોન દુર્ઘટના બાદ એક્શનમાં આવેલ વડોદરા શહેર ટ્રાફિક પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ કરી 100થી વધુ સ્કૂલ વાહનો ડિટેઇન કર્યા હતા। હરની લેક ઝોનની ગોઝારી ઘટના બાદ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી છે અને સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી વિવિધ વિસ્તારોમાંથી ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડી જતા 100થી વધુ સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે વડોદરા ટ્રાફિક શાખાના ડીસીપી જ્યોતિ પટેલે જણાવ્યું કે આજરોજ વહેલી સવારથી જ ટ્રાફિકની સ્પેશિયલ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં અલગ અલગ વિસ્તારોમાં 15થી વધુ ટીમો રોડ પર ઉતરી છે અને સ્કૂલ વર્દીના વાહનોમાં ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડીને બાળકોના જીવ જોખમમાં મૂકીને શાળાએ લેવા અને મૂકવા જતા સ્કૂલ વાહનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આ ઝુંબેશ દરમિયાન અત્યાર સુધી 100થી વધુ સ્કૂલ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે। સાથે આગામી દિવસોમાં પણ ટ્રાફિક શાખાની 2 ટીમો દ્વારા બાળકોના જીવ જોખમમાં મુકતા સ્કૂલ વાહનો સામે ઝુંબેશ કાર્યરત રાખવામાં આવશે। છતાં પણ એને વધુ નિયંત્રિત કરવા માટે આજે લગભગ 15 જેટલી ટીમનું સ્પેશિયલ રાખી રોડ ઉપર અને એક ડ્રાઈવ કરવામાં આવી રહી છે અને સવારથી અત્યાર સુધીમાં લગભગ 100 જેટલા વાહન રિક્ષા તેમજ સ્કૂલને જે વાહનો છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેમજ જે બાળકો સ્કૂલ વેન કે સ્કૂલ રિક્ષામાં જાય છે અને નિયત મર્યાદા કરતા અથવા તો સ્પીડ ડ્રાઇવિંગ કરે છે કે રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરીને બાળકોની જિંદગી જોખમમાં મૂકે છે તેવા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જ આ 2 ટીમોનું ગઠન કરવામાં